કેરી આવી ગઈ, મારી મમ્મીનો ફોન આકડી જ આવ્યો હતો, કેરી મોકલું જ છું. તાર મમ્મીને ફોન આવ્યો તો કેરી મોકલું છું. હા લે તો હુઈન તો આ કેરી લાગે છે તને? તાર મમ્મી ગામની સુગંધ હોય એવું લાગે છે? નહીં. લેવા હું મળ્યા જવો. મારી મમ્મીને ફોન આવ્યો તો પછી હાસે ખોટે ફોન કરીને કીધું કે જમાઈને 2 ખોખા કેરી મોકલું એમ. મારા બાપને કઈ બગીચો નથી ત્યાં? તો પણ હું લેવાનું મંડાણી છો ડોઈ મોકલી મારા મામાએ. મંડાણા છે. બગીચો ન હોય ને મને હાહરીમાં જમાઈને વેસાતી લઈને ખવડાવી, તને ખબર પડે છે? હા નીકળેશ પીડે તમારી હાટું જ કામે છે અહીંયા. એટલે તને આ છે ને મારી જિંદગીમાં એવડું મોટું વાવાઝોડું પકડાઈ દીધું ને, જે હું હાસું છું ને એના માટે હારામાં હારું કહેવાય. હા જાવ તો ઉપડો તમે કોકું લઈ. મેં મમ્મી મોકલી રાખી. બીજું કઈ હુજે છે કે મેં મમ્મી જે કઈ મોકલી મેં મમ્મી મોકલી લાગે. બીજા કોઈ અમારે કોઈ છે જ નહીં એમ ને. પણ મારા બાપાને કઈ બગીચો નથી, હું એમ કહું. પણ બગીચો ન હોય ને. તમારા મામાને બગીચો છે. એટલે બગીચો તો હોય તો વેચાઈ જાય, 1200 રૂપિયા ખોખા વેચાય તોય મોકલે. હા તો પાણીયાને એટલું તો દાન દે કરે કે નહીં? આ તો જમાઈને કાંઈ નહીં. નહીં જમાઈ નહીં થાય. હાલી નીકળ્યા છો. વેકેશન કરી આવીને જાઈન કરવાથી ખાઈ લઈ. જમાઈ હાટું ખાઈ નહીં. પોતાને ખરે છાશો ખાઈ લી બસ. એમ જ અહીંયા કોઈ મોકલવાની કઈ વાત નહીં, મોકલવાની અમે જઈને ખાઈ લેવાનું, જમાઈને કઈ ખવડાવવાનું જ નહીં. હતા આમાંથી અટતા નહીં હવે. વાંધો નહીં. ખાઈ જાવ અમે. હો